નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। દાહોદમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો પરંપરાગત ભવ્ય ઢોલ મેળો યોજાયો। વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથેની નૃત્ય મંડળીઓએ ઢોલ મેળામાં ઉત્સાહભેર ભાગ લીધો। પરંપરાગત ઢોલ મેળાને માનતા શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો ભવ્ય સાંસદ ઢોલ મેળો દાહોદની રેલવે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો। આ 17મા સાંસદ ઢોલ મેળામાં વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથેની નૃત્ય મંડળીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ વેળા આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। બસ સૌને મારા નમસ્કાર, બધાને રામ રામ, જય જોહાર। આજે અમારા દાહોદના આંગણે આ ઉત્સવનો કાર્યક્રમ છે। ભીલ સુધારણા સમાજ પંચ અને આ સાંસદ ઢોલ મેળાનું આયોજન આજે થયું છે અને વર્ષોથી અહીંયા અમારા પલાશ સાહેબ જ્યાં ઢોલ મેળાનું આયોજન બી કરી રહ્યા છે। આજે 17મો આ ઢોલ મેળો છે। અમારી જે આદિવાસી સમાજ છે એ સંસ્કૃતિ પ્રેમી છે, પ્રજા પ્રેમી છે અને ઉત્સવ પ્રેમી છે। તો અમારી જે આ પરંપરા છે, આ હોળી ધૂળેટી અને જે તહેવારો આવે છે એમાં સવિશેષ આ હોળી અને ધૂળેટીનો તહેવાર અમારા માટે વિશેષ ઉત્સવનો તહેવાર હોય છે। પણ એના એડવાન્સમાં અમારો 11 આવતી હોય છે। એમાં આ ઢોલ લઈને લોકો ગામે ગામ પૂજા કરતા હોય છે, વડીલોને યાદ કરતા હોય છે અને સાથે મળીને એક સમૂહની ભાવનાથી આ હોળીના તહેવારને ઉજવે છે। અને આ સાંસદ ઢોલ મેળાનું આયોજન આજે અહીંયા દાહોદની ધરતી પર કર્યું છે અને એમાં અમારા તમામ છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર અને દાહોદના લગભગ 400 જેટલા આપણા ઢોલ પ્રેમી રસિકો આ મેળામાં આજે પધાર્યા છે અને આવી રહ્યા છે અને પૂરા ગ્રાઉન્ડમાં આ ઉત્સાહથી, આનંદમાં અને પોતાની મોજમાં લોકો જે ઢોલનો વાજિંત્રો સાથે પધાર્યા છે, આદિવાસી નૃત્ય કરશે અને પૂરા દિવસ દરમિયાન આ જે સાંસદ ઢોલ મેળાનું આયોજન કરીને ઉત્સવ મનાવીને બધા સાથે મળીને બધા રામ રામ કરીને પોતાના ઘરે જશે। અને 4 દિવસ પછી જે હોળી ધૂળેટીનો જે માહોલ છે એ આ હોળી ધૂળેટીના જે તહેવાર છે એની શરૂઆત થઈ ગઈ છે અને એમાં બધા જ મારા આદિવાસી સમાજના અમારા આગેવાનો, અમારા સંસદ સભ્યશ્રી, અમારા ધારાસભ્યશ્રી, અમારા પદાધિકારીઓ શ્રી અને સમાજના આગેવાનો અને ભીલ સમાજ પંચના પણ આગેવાનો બધા સાથે મળીને આ અમારી સમાજની જે પરંપરા છે એને જીવંત રાખવા માટે નવા યુવાનોને, જે વડીલો જે ઉત્સવ ઉજવતા હતા એ પરંપરા જાળવી રાખીને નવા યુવાનો એમાં જોડાય એના માટેનો આ એક સ્તુત્ય કાર્યક્રમ છે। એટલે તમામ આયોજકોનો આભાર માનું છું, શુભેચ્છા પાઠવું છું અને બધાને મારી હોળી અને ધૂળેટીની પણ શુભકામના પાઠવું છું। શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે આદિવાસીઓની ભવ્ય સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતા સાંસદ ઢોલ મેળા કાર્યક્રમને વધાવતા જણાવ્યું હતું કે આદિવાસી સંસ્કૃતિમાં ગીત, સંગીત, નૃત્યોને સુભગ સમન્વય જોવા મળે છે। તેમજ આનંદ ઉત્સવથી ભરપૂર આદિવાસી સંસ્કૃતિનું આપણે જતન કરવું જોઈએ। આપણા ભવ્ય આદિવાસી વારસાને જાળવી રાખવા માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ। આજના કાર્યક્રમમાં ભાગ લેનારા સૌ કલાકારોને મંત્રીશ્રીએ શુભેચ્છા પાઠવી હતી। સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે પરંપરાગત આદિવાસી સંસ્કૃતિની સાથે વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક નૃત્ય શૈલી એક જ સ્થળે જોવા, માણવા અને જીવંત રાખવાના ઉદ્દેશને ઉજાગર કરવા આદિજાતિ વિસ્તાર પેટા યોજના દાહોદ અને ભીલ સમાજ સુધારણા મંડળ દાહોદ દ્વારા આ ઢોલ મેળાનું આયોજન કરાયું છે। દેશ સહિત ગુજરાતના વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથેની નૃત્ય મંડળી આ ઢોલ મેળામાં ભાગ લીધો છે। ત્યારે તમામ કલાકારોને સાંસદ શ્રી ભાભોરે શુભેચ્છા પાઠવી હતી અને સરકાર દ્વારા આદિવાસી સંસ્કૃતિના જતન માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરાય છે, ત્યારે આપણે આપણી મહાન સાંસ્કૃતિક વિરાસતનું જતન કરવું જોઈએ તેમ પણ ઉમેર્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોએ ઢોલ મંડળીઓના મનમોહક પ્રદર્શનથી મંત્રમુગ્ધ બન્યા હતા। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય શ્રી મહેન્દ્ર ભાભોર, નગરપાલિકા પ્રમુખ સુશ્રી નીરજ દેસાઈ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ ભીલ સમાજ સુધારણા મંડળ દાહોદના પ્રમુખ શ્રી નગરસિંહ પલાસ, અગ્રણી શ્રી સ્નેહલ દરિયા સહિત તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।